હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ચણિયા ચોળી બનાવવાના છીએ તે એક સબસ્ક્રાઈબરનું પાર્સલ આવેલું છે અને તેણે પાર્સલમાં આવી રીતે અલગ અલગ પીસમાં બોર્ડર મોકલેલી છે. બધી જ બોર્ડરની પ્રિન્ટ કલમકારી છે પણ કલર ડિફરન્ટ છે. ચણિયા ચોળી એક જ બનાવવાની હતી પણ બોર્ડર એટલી બધી છે કે તેમાંથી 2 ચણિયા ચોળી આરામથી બનાવી શકાય. તો મોટી સાઇઝની ચણિયા ચોળી કટિંગ કર્યા પછી જે વેસ્ટ ફેબ્રિક બચે તેમાંથી આપણે નાની ચણિયા ચોળી બનાવીશું. વેસ્ટ ફેબ્રિકમાંથી ચણિયા ચોળી કેવી રીતે બનાવી તે બધું જ આગળ વિડીયોમાં આપેલું છે, માટે ફૂલ વિડીયો વોચ કરજો. હવે ચણિયો કટિંગ કરવા માટે સૌપ્રથમ કાપડને 4 ફોલ્ડમાં કરી લીધું છે. નીચે જે બોર્ડર લગાવવાની છે તે 3.5 ઇંચની છે અને બેલ્ટનું 1.5 ઇંચ, એમ લેન્થમાંથી ટોટલ 5 ઇંચ માઇનસ કરીશું. 5 ઇંચ માઇનસ કર્યા પછી 1 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા રાખી અને લેન્થનું માર્કિંગ કરી લઈશું. આ ચણિયાનો ઘેર 10 મીટર બનાવવાનો છે, માટે આ રીતે લેન્થનું માર્કિંગ કરીશું અને જેટલી જરૂર છે તેટલી કળી કટિંગ કરી લઈશું. અત્યારે જે સાઇઝ બનાવવાની છે તેમાં કમરની સાઇઝ ઓછી છે અને ઘેર ફૂલ બનાવવાનો છે, માટે કમરમાં પણ પ્લીટ્સ લેવાની છે, એટલે કળીનું કટિંગ તે પ્રમાણે કરીશું. અત્યારે આ કાપડ 4 ફોલ્ડમાં છે, એટલે ફોલ્ડ સાઈડથી આ રીતે 5 ઇંચ ઉપર માર્કિંગ કરીશું. નીચેની સાઈડ જેટલું જ કાપડ છે તે બધું જ લેવાનું છે, તો જ વ્યવસ્થિત 10 મીટરનો ઘેર બનાવી શકાય. અને હવે જે કમરનું માર્કિંગ છે ત્યાંથી નીચે સુધી ક્રોસ લાઇન ડ્રો કરીશું. આ લાઇન ડ્રો કરી લીધા પછી જે સાઈડમાં કાપડ બચે છે તે વેસ્ટ ફેબ્રિક છે અને આ જ વેસ્ટ ફેબ્રિકનો યુઝ કરી આપણે બીજો ચણિયો બનાવીશું. બધી જ કળી કટિંગ કર્યા પછી જે વેસ્ટ ફેબ્રિક નીકળશે તેમાંથી આરામથી નાનો ચણિયો બનાવી શકાય. અને તે ચણિયાનું કટિંગ કેવી રીતે કરવું તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, કળી કટિંગ કરી લીધા પછી આવી રીતે બનશે અને આ જ રીતે બધી જ કળી કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો બધી જ કળી કટિંગ કરી લીધી છે અને જોઈન્ટ કરી અને કમરમાં પ્લેટ્સ પણ લઈ લીધી છે. અહીંયા તમારે કમરમાં પ્લીટ્સ લીધા વિના ચણિયો બનાવવો હોય તો ઉપર કળીની સાઈઝ નાની પણ રાખી શકાય. આટલો ચણિયો રેડી કરી લીધા પછી નીચેની બોર્ડર છે તે પણ લગાવી લીધી છે. ચણિયામાં ફિનિશિંગ સારું લાવી શકાય તેના માટે બોર્ડરને તમે અહીંયા જોઈ શકો છો, સિલાઈ બહારની સાઈડ આવે તે પ્રમાણે લગાવેલી છે. હવે બહારની સાઈડ ફિનિશિંગ આપવા માટે આ ગોલ્ડન લેસ લગાવવાની છે. લેસને આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરતા જશું અને પૂરા રાઉન્ડમાં, એટલે કે પૂરા 10 મીટરમાં સિલાઈ લગાવી લઈશું. અને હવે આ જ બોર્ડરનો યુઝ કરી કમરમાં બેલ્ટ બનાવીશું. કમરમાં બેલ્ટ લગાવી લીધા પછી સાઈડ ફિટિંગ કરી લઈશું અને ચણિયાનો ફાઇનલ લુક કેવો આવે છે તે વિડીયોના એન્ડમાં જોઈશું. હવે આપણે વેસ્ટ ફેબ્રિકમાંથી નાનો ચણિયો કેવી રીતે બનાવવો તે જોઈશું. હવે આ વેસ્ટ ફેબ્રિકમાંથી ચણિયો બનાવવા માટે મેજરમેન્ટ આ પ્રમાણે છે. મોટી સાઈઝનો ચણિયો કટિંગ કર્યા પછી આ રીતે જે વેસ્ટ ફેબ્રિક બચે છે તેનો અત્યારે આપણે ચણિયો બનાવવાના છીએ, પણ તમે તેનો કેવી રીતે યુઝ કરો છો તે મને કમેન્ટ કરો. આ ચણિયાના બોટમમાં પણ આપણે આ બધી જ બોર્ડર યુઝ કરવાની છે. હવે લેન્થનું માર્કિંગ કરતાં પહેલાં બધી જ કળીને વ્યવસ્થિત કરીશું અને નીચે જે એક્સ્ટ્રા ફેબ્રિક હોય તેને કટ કરી લઈશું. હવે મોટા ચણિયાની જેમ જ આમાંથી પણ આપણે 5 ઇંચ માઇનસ કરીશું. 1.5 ઇંચ કમરના બેલ્ટનું અને 3.5 ઇંચ નીચેની બોર્ડરનું. આ રીતે બધી જ કળી કટિંગ કરી લીધા પછી હવે તેને જોઈન્ટ કરવાની છે. આ કળીનું કટિંગ થોડુંક ડિફરન્ટ છે, માટે તેને જોઈન્ટ કરવા માટે આ રીતે સેન્ટરની જે કળી છે તે રાખીશું
અને તેના ત્રાંસા ભાગની જોડે બીજી કળીનો સીધો ભાગ જોઈન્ટ કરીશું. આ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવતા જઈશું અને બધી જ કળી જોઈન્ટ કરી લેવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટ ફેબ્રિકમાંથી પણ આ રીતે ફૂલ સર્કલ ઘેરનો ચણિયો બનાવી શકાય છે. હવે આ ચણિયામાં પણ બોર્ડરને આપણે અંદરની સાઈડથી ફિનિશિંગ આપવા માટે બહારની સાઈડ જોઈન્ટ આવે તે પ્રમાણે લગાવેલી છે. અને જોઈન્ટ પર ફિનિશિંગ આપવા માટે આ રીતે ગોલ્ડન લેસ લગાવીશું. હવે આ બંને ચણિયા રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે આપણે વિડીયોના એન્ડમાં જોઈશું. પણ તેના પહેલાં તમને આ નવરાત્રિ સિરીઝના બધા જ વિડીયો કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.